જય માતાજી, જય સોમનાથ ને હર હર મહાદેવ। તો હું આપણો ભાદરકા ધીરુ। તો મારે આજે શિવમ ચક્ષુદાન આરેણા એટલે હું એક શિવમ ચક્ષુદાન આરેણાનો સંદેશ તમારા સામે લઈને આવ્યો છે। તો આપણે નાથાભાઈ નંદાણીયાની વાત કરીએ અને એમની ટીમની વાત કરીએ તો પહેલાં તો એને કોટી કોટી વંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો મારા વતી। તો આપણે આજે એની વાત કરીએ તો પોતે ઘણી પણ સેવાઓ કરે છે, ગૌ સેવા કરે છે, પક્ષી સેવા કરે છે, પક્ષીની સારવાર પણ કરે છે ખૂબ બહુ સારી રીતે અને બહુ વર્ષોથી એમ કહેવાય કે સેવા કરતા આવે। તો એવા જ માનવ સેવા કેટલા દેહદાન કરાવેલા છે, કેટલા શિવ ચક્ષુદાન કરાવેલા છે અને પોતે પણ દેહદાન કરેલું છે। તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો। હું આપણે આજે નાથાભાઈની ટીમ અને નાથાભાઈના જે પક્ષીની સારવાર છે એનો જ હું વિડીયો તમને બતાવવાનો છે। તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો। જોઈ લ્યો મિત્રો, નાથાભાઈ ખુદ પોતે પક્ષીની સેવા કરે છે અને જો ઇન્જેક્શન આપ્યું છે અને એ બસું છે એ કાગડાનું બસું છે। અને તો આ સેવાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો। અને અમારા ગામનું નાથાભાઈ નંદાણીયા છે એમ કહેવાય કે મિત્રો ઘરેણું છે અને તેઓ અત્યાર સુધીમાં ઘણા બધી બીમાર પક્ષીઓને અને જાસૂસી પક્ષીઓએ કોઈ ઘાયલ કરેલા હોય, કોઈ બચ્ચા છે, કોઈ મોટા પક્ષી છે, તો એ પક્ષીને ખૂબ સ્વસ્થ કરેલા છે। અને જો આપણી વાડીએ બગલાનો ફોન આવી ગયો હતો એટલે બગલું બીમાર હતું, પાંખમાં કોઈ જાસૂસી પક્ષી ઘાયલ કરેલું હતું, તો આ મારી વાડીએ બગલુંને લેવા આવ્યા સતીશભાઈ જોટવા છે અને જો અત્યારે લઈને નીકળી ગયા છે। અને આગળ સતીશભાઈને 2 જણા છે અને આ આખી એની ટીમ છે અને જો દવાખાને પોતે પહોંચી ગયા છે। આ મેડિકલ સારવાર કરે છે પક્ષીની। અને પક્ષીઓ ઘણા એવા હોય પણ ખીજથી અને કોઈ ક્રોધથી આ સેવા કરતા હોય ને પડવા પણ લાગતા હોય। અને આ નાથાભાઈ અને નાથાભાઈની ટીમ શિવમ ચક્ષુદાન આરેણા અને તેમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ। અને ભાઈ મિત્રો બહુ અવિરત સેવા કરતા હોય છે આવીને આવી જોજો। આ બગલું જોઉં છે કેટલું જોઉં કડવાની કોશિશ કરે છે, છતાં સતીશભાઈની સેવા કરે છે। આયરે બીજા ભાઈ છે ને હું જોયા નથી એટલે મને ખબર નથી નામ શું છે, પણ એની ટીમના માણસો જ આખાય છે અને જો આ બગલાની સેવા કરે। અને બગલાને જો પાંખમાં ઈજા થઈ ગઈ છે, ડ્રેસિંગ ચાલુ છે મિત્રો। તો આ આખી ટીમ અને આ ટીમને અને નાથાભાઈ અને શિવમ ચક્ષુદાન આરેણાને આજે ખૂબ ખૂબ ધન્યવાદ છે મિત્રો। અને આજુબાજુના ગામમાંથી નાથાભાઈને ફોન કરે, સામે દેવા આવવાના તો ત્યાં પણ અહીંથી અમારા ગામના છોકરાઓ લેવા પણ જતા હોય। અને કેટલા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એને બધાને વાડી એટલે વાયમાંથી કાઢીને પણ રેસ્ક્યુ કરેલા છે, નદીઓમાંથી કાઢીને પણ રેસ્ક્યુ કરેલા છે। તો આવીને આવી મિત્રો એમ કહેવાય કે ગૌ સેવા પણ ખૂબ આપણે લંપી રોગ આવ્યો તો ત્યારે પણ ખૂબ આ ટીમ અને આ શિવમ ચક્ષુદાને જે ગાયોની સેવા પણ ખૂબ બહુ જોશથી કરેલી છે મિત્રો। તો આજે આપણે વખાણ કરતા શબ્દો ખૂટી જતા હોય એવી જ વાતો છે આ બધી। બહુ સરસ મજાનું કાર્ય કરે છે આ છોકરાઓ, બધાને ધન્યવાદ છે મિત્રો। તો આવા ને આવા મારા વિડીયોને યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો। હું આપણો ભાદરકા ધીરુ। તો મિત્રો આ જે કંઈ સેવાકીય ટીમ છે એને પણ કોટી કોટી વંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ છે મિત્રો। જો આ બગલો કેટલો કોશિશ કરે છે કડવાની, પણ છતાં એક ઇન્જેક્શન આપ્યું એટલે પોતાનું સ્વાસ્થ્ય સરસ રહે અને સુંદર રહે, તંદુરસ્ત રહે એના માટે। અને આને પાછું સ્વસ્થ થઈ જાય એટલે એને પોતાને મારી જ વાડીએ આવીને એને રેસ્ક્યુ કરશે મિત્રો। તો આવા રેસ્ક્યુના પણ વિડીયો હું બનાવવાનો છે અને મને ટાઈમ મળશે એટલે હું સરસ મજાના વિડીયો આવા બનાવીને મૂકવાનો છે। તો નાથાભાઈ નંદાણીયાની વાત કરીએ તો જો આ કાચબોનું બસું છે ને, કાચબાનું બસુંને જો નાથાભાઈએ રેસ્ક્યુ કર્યું છે પાણીમાં, જોઈ લો નદી છે અને નદીને કાંઠે જઈ અને એને રેસ્ક્યુ કર્યું છે। કેવું સરસ મજાની સેવા કરી છે। તો મિત્રો આ છે એક લાલડીનું બસું અને પોતા હાવ નાનકડું છે, કોઈ જાસૂસી પક્ષી એના માળામાંથી ફેંકી દીધેલું છે અને સહી સલામત છે। તો વાડીઓવાળાને મળી ગયું એટલે જો એને દૂધ પાય અને ઉછેર કરશે, મોટું થાય પછી એને ગગન વિહાર મિત્રો કરી દેશે। તો આવીને આવી સેવાઓ પણ આ શિવમ ચક્ષુદાન અને તેમની ટીમ દ્વારા ખૂબ સરસ મજાની થઈ રહી છે અને ગૌ સેવા પણ થતી હોય છે, માનવ સેવા પણ મિત્રો। હું આપણો ભાદરકા ધીરુ। તો ફેસબુક, ઇન્સ્ટા અને યુટ્યુબ ભાદરકા ધીરુથી જ તો મને આવો ને આવો કાયમી સાથ અને સહકાર આપતા રહેજો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો કરતા રહેજો। તો આવા ફરી એક નવા વિડીયો સાથે મળીએ। તો બધાને મારા
જય માતાજી, જય સોમનાથ ને બધાને હર હર મહાદેવ.